सूरत के सिंगणपुर क्षेत्र में 19 वर्षीय युवती की आत्महत्या का मामला लगातार तूल पकड़ता जा रहा है। आरोपों के आधार पर पुलिस ने नाबालिग युवक और उसके पिता को हिरासत में लिया है। कहा गया कि युवक द्वारा परेशान किए जाने से युवती ने यह कदम उठाया। हालांकि इस कार्रवाई का विरोध करते हुए युवक के समाज के बड़ी संख्या में लोग पुलिस कमिश्नर कार्यालय पहुंचे और ज्ञापन सौंपा। समाज ने कहा कि युवती की मौत दुखद है, लेकिन केवल एक तरफा आरोप और सोशल मीडिया पर हो रही ट्रोलिंग पूरी तरह गलत है। उन्होंने दावा किया कि युवक ने पिछले 1 साल से युवती से सभी प्रकार के संपर्क समाप्त कर दिए थे और उसे सभी सोशल प्लेटफॉर्म पर ब्लॉक कर दिया था। इसके बावजूद युवती मेल और मैसेज के जरिए संपर्क करने का प्रयास करती रही। परिवार का पुलिस आयुक्त को पत्र। इस बीच आरोपी युवक की मां कांताबेन देसाई ने पुलिस आयुक्त को एक पत्र लिखा है, जिसमें एफआईआर संख्या 11-21-00-63-25-0483 दिनांक 15 जुलाई 2025 को निराधार बताते हुए उसे रद्द करने की मांग की गई है। पत्र में उन्होंने लिखा, उनका पुत्र और युवती एक कोचिंग क्लास में साथ थे, जिसके चलते दोस्ती हुई थी। अगस्त 2024 के बाद से पुत्र ने सभी संपर्क तोड़ दिए थे और युवती को सोशल मीडिया पर ब्लॉक कर दिया था। इसके बावजूद युवती कई बार घर आई और ईमेल के जरिए संपर्क करने का प्रयास करती रही। मेल प्रिंटआउट से स्पष्ट है कि युवक ने कोई जवाब नहीं दिया। परिवार का आरोप है कि कुछ सामाजिक और राजनीतिक तत्वों ने मामला तोड़मरोड़ कर पेश किया और झूठी एफआईआर दर्ज करवाई। परिवार ने दावा किया कि आत्महत्या पारिवारिक कलह के चलते हुई थी, न कि ब्लैकमेलिंग या दबाव के कारण। उन्होंने मांग की है कि एफआईआर को तुरंत रद्द किया जाए और मामले की निष्पक्ष जांच हो। समाज की मांग। समाज के लोगों ने पुलिस कमिश्नर से कहा कि जांच एकतरफा न हो और सच सामने लाने के लिए सभी साक्ष्यों की निष्पक्ष जांच की जाए। अब यह केस नया मोड़ ले चुका है और पुलिस पर दबाव है कि दोनों पक्षों के दावों की गहराई से जांच कर सच्चाई सामने लाई जाए। તમારું નામ? મારું નામ સુરેશભાઈ મોતીભાઈ દેસાઈ છે। સુરેશભાઈ, રજૂઆત માટે આવ્યા હતા, શું રજૂઆત છે? રજૂઆત એવી છે કે અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત જ કરવા આવ્યા છીએ કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કેમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એને જ એની બધી કલમો નાખવામાં આવી। હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી, તો એ એના ફાધરને ખબર પડી છે એ ટાઈમે, તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે। તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી બી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું। તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું। એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં બ્લોક કરી દીધી। પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલની અંદર કંઈક મેસેજીસ કર્યા, જે મેસેજીસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે। અમે અત્યારે જોયું તો એમાં એવું લાગે કે એના પપ્પા કંઈક ગાળો બોલે, મારે, એવું બધું બી લખેલું છે। સત્ય શું છે તો આપણે તપાસનો વિષય છે। હવે આ 8 મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી, જે એનો કોઈ કોન્ટેક્ટ નથી, એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો એને મારી નાખે ભાઈ આના લીધે થયું, આ થયું, એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો? અમારું માંગ એક જ છે કે એની તટસ્થ તપાસ કરો। એના 8 મહિના દરમિયાન બીજું શું થઈ ગયું હોઈ શકે? ઘરમાં કંઈ ટોર્ચર હતું, શું હતું? એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે। હવે આપણે કોઈને કશું કહેવા માંગતા નથી, પણ આની તટસ્થ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો। ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો। આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે, બધા અહીંયા સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝઘડવા બેઠા છીએ ના। કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય, જેવી થયું હોય, પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું। આ વાત આટલે જ આની તટસ્થ તપાસ થાય એના માટે જ અમે આવ્યા।